નમસ્કાર. રાજકોટ પોલીસની પીસીબી ટીમને ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી. સતત ચોથા દિવસે પોલીસે 3 આરોપીઓને દેશી બનાવટના કટ્ટા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે અને ઇલીગલ વેપનનો જે કાર્ટેલ ચાલે છે એને તોડવા માટે માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર દ્વારા રાજકોટ શહેર પીસીબી ટીમને સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાને અનુપાલનના ભાગરૂપે પીઆઈ શ્રી મેહુલ ગોંડલિયા સાહેબ દ્વારા અને એમની ટીમ દ્વારા જે વેપન કાર્ટેલ છે એમાં હજુ સુધી કુલ 24 હથિયાર સાથે 32 જીવતા કાર્ટેજ બરામદ કરવામાં આવેલ છે અને 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને ફરિયાદ દાખલ થયા પછી તપાસ દરમિયાન સંદીપ પરમાર નામના વ્યક્તિ પાસેથી 2 બીજા હથિયાર રિકવર કરવામાં આવેલ હતા અને આરિફ પઠાણ નામના આરોપી પાસેથી 1 હથિયાર અને જયપાલ ડેટાણીયા નામના વ્યક્તિ પાસેથી 2 હથિયાર પ્લસ 2 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા. અને ગઈકાલે બીજા 3 આરોપી જે છે એ પ્રદીપ નામનો જે વ્યક્તિ હતો એને બીજા 3 વ્યક્તિઓને હથિયાર સપ્લાય કર્યા હતા, જેમાંથી એક ધ્રુવ ગોસ્વામી નામનો આરોપી છે એમની પાસેથી 1 હથિયાર, જયરાજ ખાચર નામનો આરોપી છે એમની પાસેથી 1 હથિયાર અને શ્યામ પરમાર નામનો આરોપી છે એમની પાસેથી 1 હથિયાર. આ રીતે પ્રદીપે 3 જે વ્યક્તિઓને 3 હથિયાર સપ્લાય કર્યા હતા એ 3 હથિયાર 3 આરોપીઓ સાથે રિકવર કરવામાં આવેલ છે. અને આ 3 આરોપીઓ પૈકી જયરાજ ખાચર નામનો જે આરોપી છે એના વિરુદ્ધ જૂના 4 ગુના પણ દાખલ થયેલા છે, જેમાં 1 મર્ડર, 1 અટેમ્પ્ટ ટુ મર્ડર, 1 પ્રોહિબિશન અને 1 બીજો ગુનો દાખલ થયેલો છે. અને બાકી ધ્રુવ ગોસ્વામી અને શ્યામ પરમારના વિરુદ્ધ કોઈ બીજા ગુના દાખલ થયેલા નથી. કેટલી કિંમતમાં હથિયાર? એ જે મુખ્ય આરોપી શકીલ સપ્લાયર છે એ ત્યાંથી 10 થી 15 હજારમાં વેપન લાવતો હતો અને અહીંયા જરૂરિયાત પ્રમાણે અમુક વ્યક્તિઓને 30 થી 35 હજાર, અમુક વ્યક્તિઓને 45 થી 55 હજાર જરૂરિયાત પ્રમાણે અને જે ખરીદ કરનાર વ્યક્તિ છે એની ક્ષમતા પ્રમાણે કિંમત નક્કી થતી હતી. પણ ઓન એન એવરેજ કહી શકાય કે 40 થી 50 હજારમાં એક વેપન એન્ડ યુઝરને આપવામાં આવતો હતો. સર, ત્યાં કોઈ બનાવવામાં આવે છે કે કેવી રીતે? મુખ્ય આરોપી જે છે એ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે અને એની પાછળની ટ્રેલ અમે ગોતી રહ્યા છે અને એના માટે ધાર ડિસ્ટ્રિક્ટમાં રેડ પણ કરવામાં આવશે અને ત્યાં જે વેપન બનાવનાર માણસો છે અને વેપન બનાવવા માટે જે પણ ગેંગ કાર્યરત છે એમને પણ તોડી પાડવાની કાર્યવાહી અમે કરવાના છીએ.